કામરેજ ટોલનાકા પરથી સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગણી સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। સુરત જિલ્લાના કામરેજ ટોલનાકા પરથી સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ લેવાતો હોય જેને લઈ છેલ્લા કેટલાક સમયથી વિરોધ થઈ રહ્યો છે। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કામરેજ ટોલનાકા પરથી સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ તો મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસ સહિતના કાર્યકરો પણ આવેદનપત્ર આપવા ઉપસ્થિત રહ્યા હતા। રજૂઆત એટલી છે કે જે કામરેજ ટોલ નાકો છે કોંગ્રેસના રાજમાં જ્યારે બન્યું ત્યારે સુરત શહેર અને જિલ્લાની પ્રજા માટે મફતમાં એનું હતું। કોઈ દિવસ એની પાસે પ્રવેશના રૂપિયા લેવામાં નહીં આવતા હતા, પરંતુ 2014માં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને સુરતની પ્રજાને જિલ્લાની પ્રજાને લૂંટવાનો પરવાનો આપ્યો એ મિજારદાર દ્વારા એના ટોલ નાકાની શરૂઆત કરવામાં આવી હતી। તે સમયે પણ કોંગ્રેસના સૌ આગેવાનો સામાજિક અને બીજા અન્ય આગેવાનો ભેગા થઈને આંદોલન ચલાવ્યા હતા। એની ફળશ્રુતિ રૂપે એ ટોલ નાકો પર જે સુરતની પ્રજા અને જિલ્લાની પ્રજા માટે રૂપિયા લેવામાં આવતા તે બંધ કરવામાં આવેલ, પરંતુ ફાસ્ટેગની શરૂઆત થઈ પછીથી પાછો પરવાનો સરકારે એને આપી દીધો હોય એમ સુરત શહેર અને જિલ્લાની લાખો જનતાને જે રોજ અવર જવર કરે છે અને કરોડો રૂપિયા વાર્ષિક કરોડો રૂપિયાની લૂંટમાર એ સીધી રીતે સરકારના પરવાનાથી ઇજારદાર કરી રહ્યો છે। એની સામે ફરીથી અમે બધા ભેગા થયા છે। દર્શનભાઈની આગેવાનીમાં સૌ ગામના શહેરના જિલ્લાના તમામ લોકો આગેવાનો ભેગા થઈને રજૂઆત કરશું, લોકોના હિતમાં રજૂઆત કરશું। લોકોને આર્થિક લૂંટવાનો પરવાનો સરકારશ્રી તાત્કાલિક બંધ કરે, શહેરની પ્રજા અને જિલ્લાની પ્રજાને ટોલ નાકા પર પ્રવેશમાં આવવા જવા માટે મફત કરવામાં આવે એ માંગ છે। સરકાર સમક્ષ આજે રજૂઆત કરીએ, સરકાર નહીં સાંભળે તો આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશું। આપનો પરિચય? હરીશભાઈ સૂર્યવંશી, સુરત શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન છું। આજે ટોલ ભાટિયા અને કામરેજ ટોલ નાકા માટે સુરત શહેર અને જિલ્લાની પ્રજાને લૂંટ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસન અંદર। છેલ્લા 35 વર્ષથી ભાજપનું શાસન છે અને 10 વર્ષથી કેન્દ્રની અંદર ભાજપનું શાસન છે અને 14 વર્ષ પૂરા થઈ ગયા, ટેક્સ દેવાનો નથી, છતાં પણ ટેક્સ દેવા માટેની આ લોકો લ્યા કરે છે। તેમાં ભાજપની અને કંપનીઓની ભાગીદારી દેખાઈ રહેલી છે, તો તે તાત્કાલિક બંધ થાય। નહીં જો બંધ કરવામાં આવશે તો અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવીશું અને સુરત શહેર અને જિલ્લાની પ્રજાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।